અષાઢ મહિનાની અમાવસ, જેને દિવાસા તરીકે ઓળખવામાં આવે છે, તે પ્રાચીન સંસ્કૃતિનો એક અનોખો તહેવાર છે. આ દિવસે મૂળભૂત રીતે દીપદાનનો ઉત્સવ હોય છે, જ્યાં પ્રકૃતિ સાથે આત્મીયતા ધરાવતા આદિવાસી સમુદાયો પ્રકૃતિ અને પૂર્વજોનો આભાર માને છે. અષાઢ મહિનામાં વરસાદનું આગમન ધરતીને નવજીવન બક્ષે છે. ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે અને પ્રકૃતિના આ મનોરમ્ય ફેરફારો માનવ હૃદયને આનંદથી ભરી દે છે. આથી દિવાસાને હરિયાળી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ દિવસે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને આહલાદક સૌંદર્ય માણવાનો દિવસ છે. કાવ્ય રસિકામાં કહ્યું છે કે દિવાસો કહું કે 100 તહેવારોનો માસો કહું. આ વાક્યનું અર્થઘટન એમ થાય છે કે દિવાસાથી લઈને દેવ દિવાળી સુધીનો સમયગાળો લગભગ 100 દિવસ, પ્રત્યેક દિવસ એક ઉત્સવ સમાન છે. આ દક્ષિણાયન કાળ બ્રહ્માજીની રાત્રિમાં ભગવાન શ્રી હરિ વિરામ લે છે. આ સમયગાળાને પિતૃપક્ષ કહેવામાં આવે છે. આ કાલખંડ દરમિયાન લગભગ 100 જેટલા વ્રત ઉત્સવો ઉજવવામાં આવે છે. આ ઉજવણીઓ મોટેભાગે સંધ્યાકાળે કે રાત્રિના સમયે થાય છે. તેમાં દેવતાઓ, ઋષિઓ તેમજ પિતૃઓનું પૂજન અર્ચન અને દીપદાન કરવાનું વિશેષ મહાત્મ્ય રહેલ છે. દિવાસો એ આદિવાસી સંસ્કૃતિની ધરોહર છે. દિવાસો ખાસ કરીને પર્વતીય અને વન્ય વિસ્તારોમાં વસતી મૂળ માનવજાતનો લોક ઉત્સવ છે. અષાઢની શરૂઆતમાં સારો વરસાદ થાય તો વન્ય વિસ્તારની પથરાળ જમીનમાં આખા વર્ષ માટે પૂરતું ધાન્ય વાવી શકાય છે. વાવેલું ધાન્ય સારી રીતે પાકે અને નિર્વિઘ્ન લણણી થાય તે માટે આ સમુદાયો પ્રકૃતિ અને પૂર્વજોના આશીર્વાદ મેળવવા પ્રાર્થના કરે છે. આદિવાસી સંસ્કૃતિમાં દિવાસાનું પર્વ ત્રિદિવસીય હોય છે. પર્વની શરૂઆત ગાયન, વાદન અને નૃત્યથી થાય છે, જે આનંદ અને ઉત્સાહનો સંચાર કરે છે, જેને ગાયણું કહેવામાં આવે છે. બીજા દિવસે કુળદેવી દેવતાઓ અને પૂર્વજોનું પૂજન અર્ચન કરવામાં આવે છે. તેમની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દેવ કહેવામાં આવે છે. ત્રીજા દિવસે તિવાર, તહેવારની સમાપ્તિમાં સામૂહિક ભોજન અને આનંદ ઉત્સવ સાથે થાય છે, જે સામુદાયિક ભાવનાને મજબૂત બનાવે છે. દેવી પૂજક સમાજમાં પણ દિવાસાનું ખાસ્સું મહત્ત્વ છે. પ્રાચીન સમયમાં વનમાં રહેતી અને સામાન્ય પ્રજાને રંજાડતા રાન પ્રાણીઓને પકડવા માટે વાગુરા એટલે કે જાળ દ્વારા પ્રાણીઓના શિકાર કરતી મૂળભૂત પ્રજા વાગુરિક જાતિ કહેવાતી અને કાળક્રમે જે ગામમાં વિસ્તારોમાં સ્થાયી થઈ, જેમને સરકાર દ્વારા 2001થી દેવી પૂજક જાતિ નામ આપવામાં આવ્યું. તેઓ પણ દિવાસાના દિવસે પિતૃ તર્પણ માટેની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરે છે. આ તેમની સાંસ્કૃતિક પરંપરાનો એક અભિન્ન અંગ છે. દિવાસા સાથે જોડાયેલા અન્ય વ્રતો. દિવાસાના દિવસે આધુનિક સમયમાં પણ અનેક વ્રતોનું અનુષ્ઠાન કરવામાં આવે છે. અષાઢ વદ, તેરસ, ચૌદસ અને અમાસ, આ 3 દિવસે એવ્રત જેવ્રતનું વ્રત સ્ત્રીઓ પોતાના પતિ અને સંતાનોની સુખાકારી તેમજ દીર્ઘાયુષ્ય માટે કરે છે. આ ઉપરાંત દિવાસાના દિવસથી જ શ્રી દશામાનું 10 દિવસીય વ્રત પણ શરૂ થઈ જાય છે. ઉત્સવ એ આનંદ અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે. દિવાસો એ પારંપરિક લોક સંસ્કૃતિનો ઉત્સવ છે, જે પ્રકૃતિ, દેવ અને પૂર્વજો પ્રતિ અભિવાદન અને અહોભાવ વ્યક્ત કરવાનો અવસર પૂરો પાડે છે. ધન્યવાદ.